ટ્રમ્પનું ટોર્ચર આ ટાઇટલ એ તમામ ભારતીયો માટે યથાર્થ છે જેઓને અમેરિકાએ પરત મોકલ્યા છે, જેઓ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ મેળવેલો પકડાયેલા અને તેમને પકડી અને ગઈકાલે પરત મોકલ્યા. આજે એ 104 જે ભારતીયો હતા તેમનું પ્લેન ગઈકાલે અમૃતસર પહોંચ્યું હતું અને તે પૈકીના આપણા ગુજરાતના 33 હતા. એ 33 આજે વાયા અમદાવાદ પોતપોતાના વતનમાં પહોંચ્યા છે. આપણી પોલીસની ગાડીઓ એરપોર્ટથી એમના ગામ સુધી મૂકી ગઈ છે. પણ આ મુદ્દે જબરજસ્ત હંગામો થયો છે, જબરજસ્ત હંગામો સંસદમાં થયો છે, હંગામો સંસદની બહાર થયો છે, હંગામો સડક પર પણ થયો છે. અને હંગામાનું કારણ કોઈ હોય તો આ વિડીયો છે. વિડીયો અન્ય કોઈએ નહીં પણ માઇકલ બેન્સ જેઓ યુનાઇટેડ સ્ટેટ બોર્ડર પોલીસના વડા છે તેમને પોસ્ટ કર્યો છે. અને આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે તમામ ભારતીયોને એમના હાથ સાંકળથી બાંધેલા છે, તેમના પગ સાંકળથી બાંધેલા છે અને અમેરિકાના સેનાના વિમાનમાં તેમને બેસાડ્યા. કહેવાય છે કે બેસાડ્યા ત્યારે પણ તેમના હાથમાં હાથકડી હતી અને પગની અંદર જંજીર એટલે કે બેડી હતી. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આ એક રીતે અમાનવીય કૃત્ય માનવામાં આવે છે અને એટલે માનવામાં આવે છે કે આ જે પણ લોકો હતા તેમનો ગુનો એટલો જ હતો કે તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા અથવા એને પ્રયાસ કરતા પકડાયા હતા. પણ એવું જરાય નથી અને અત્યાર સુધીનો રેકોર્ડ બતાવે છે કે ગેરકાયદેસર પ્રવેશા ચોક્કસથી હશે, પરંતુ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે આપણા ભારતીયો નથી જતા. ઓછામાં પૂરતું યુનાઇટેડ સ્ટેટના બોર્ડર પેટ્રોલના જે વડા છે તેમને જે પોસ્ટ કરી તે પોસ્ટ જોજો. એ પોસ્ટમાં એવું લખ્યું છે કે યુએસબીપી અને સાથીદારોએ ગેરકાયદેસર એલિયન્સને સફળતાપૂર્વક ભારત પરત મોકલ્યા છે, જે મિલિટરી એરક્રાફ્ટનો ઉપયોગ કરી અત્યાર સુધી દૂરની ઉડાન છે. અમારું આ મિશન ઇમિગ્રેશન કાયદાને લાગુ કરવા, ત્વરિત નિકાલ કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જો તમે ગેરકાયદેસર પ્રવેશ કરશો તો તમને રિમૂવ કરવામાં આવશે, એટલે કે હટાવવામાં આવશે. એમાં બીજું કોઈ ખોટું નથી લખાણમાં, પણ એક શબ્દ છે ગેરકાયદેસર એલિયન્સ. એલિયન્સ એટલે પરગ્રહમાંથી આવેલું કોઈ પ્રાણી કે જેને માણસ નથી માનવામાં આવતું. અને દર્દ પણ આ વાતનું છે, તમે એક માણસને એલિયન્સ કેવી રીતે કહી શકો. પણ આ મુદ્દે કોંગ્રેસે જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું છે અને વિરોધ પ્રદર્શન આજે સવારે લોકસભામાં પણ જોવા મળ્યું. સવારે સંસદ જેવી ચાલુ થઈ ત્યારે, ખાસ કરીને રાજ્યસભાની વાત કરી લઈએ તો જેવી સંસદ ચાલુ થઈ કોંગ્રેસના સાંસદોએ રાજ્યસભાની અંદર જબરજસ્ત હોબાળો મચાવ્યો. ત્યારબાદ રાજ્યસભાને સ્થગિત કરાઈ. તો પણ તમામ જે સાંસદો હતા વિપક્ષના, રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધી હોય કે પછી જેટલા પણ વિપક્ષના સાંસદો છે, આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર, તે પ્લેકાર્ડ સાથે નારેબાજી કરતા બહાર આવ્યા અને અમેરિકાની સરકારના આ કૃત્યને અમાનવીય ગણાવ્યું. તેમની માંગ હતી કે આ મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ અને એટલે જ સંસદમાં ચર્ચા પણ થઈ અને ચર્ચા સૌ પ્રથમ રાજ્યસભામાં થઈ. રાજ્યસભાની અંદર સરકાર વતી આપણા દેશના વિદેશ મંત્રીએ જવાબ આપ્યો છે. તો વિપક્ષ તરફથી રણદीप सुरजेवालाए पर सवाल उठाया था. क्या सरकार जानती है कि 5 फरवरी को 104 भारतीयों को हाथ में हथकड़ी और पांव में जंजीरें लगाकर, जहां 19 महिलाएं भी शामिल थी, 40 घंटे की यात्रा जिसमें एक टॉयलेट, इस अमानवीय तरीके से उनको जबरन भारत भेजा गया और सरकार चुप्पी साधे रही. क्या सरकार जानती है कि 7,25,000 ऐसे भारतीय हैं जिनको अमेरिका इसी प्रकार से वहां से निकालने की तैयारी कर रहा है? क्या ये व्यवहार एक आतंकवादी या उग्रवादी का व्यवहार है भारतीयों से? Standard operating procedure for deportation by aircraft used by ICE
that is effective from 2012. I repeat, that is effective from 2012, provides for the use of restraints. However, we have been informed by ICE that women and children are not restrained. Further, the needs of deportees, including during transit, related to food and other necessities, including possible medical emergencies, are attended to. During toilet breaks, deportees are temporarily unrestrained if needed in that regard. This is applicable to chartered civilian aircraft as well as military aircraft. There has been no change, I repeat, no change from past procedure for the flight undertaken by the US on 5 February 2025. આપણા દેશના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે જે પણ થયું તે નિયમોના આધીન થયું છે અને રાજ્યસભા બાદ લોકસભામાં પણ સ્પષ્ટતા કરી છે કે બંને દેશોની આ સંયુક્ત કવાયત હતી. અહીંયા સવાલ એ નથી કે આ લોકોને પરત કેમ મોકલ્યા. પરત કોઈ પણ દેશ મોકલે જ કારણ કે એના ઇમિગ્રેશનના નિયમો છે. આરપી પટેલ જોડાયા છે મારી સાથે, પ્રમુખ વિશ્વ હોમિયો ફાઉન્ડેશન. મનીષભાઈ દોશી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે અને દિગ્ગજભાઈ સોમપુરા કન્વીનર છે વિદેશ વિભાગના, ગુજરાત પ્રદેશ ભાજપના નેતા પણ છે. મનીષભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. શક્તિસિંહ ગોહિલને પણ મેં સાંભળ્યા હતા, એમનું ટ્વીટ પણ જોયું. રોનકભાઈ, આ સમગ્ર મુદ્દો 5મી ફેબ્રુઆરી અને જે રીતે આપણા 104 ભારતીયોને હાથમાં હથકડી અને પગમાં જંજીર નાખીને કોઈ આતંકવાદી ઉગ્રવાદી હોય તેનાથી પણ નિમ્ન કક્ષાનો વ્યવહાર કરીને મિલિટરી પ્લેનમાં ડિપોર્ટ કરીને અહીંયા ભારતની ધરતી ઉપર ફેંકી દેવામાં આવ્યા. ત્યાંના અમેરિકન અધિકારી આપણને એલિયન્સ કે જે તમે શરૂઆતના પ્રિએમ્બલમાં કીધું, તમે એને માનવ નથી ગણતા. જે દેશના નાગરિકો બની શકે ઇમિગ્રન્ટ, હું વાત સાથે સહમત છું કે ઇમિગ્રન્ટના રૂલ જે તે દેશના હોય એનું ક્યાંક ઉલ્લંઘન થયું હોય તો એ દેશને અધિકાર છે એના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે પગલાં લેવાનું. પણ તમે એને માનવ નથી ગણતા. જે અમેરિકાની ધરતી ઉપર 18 કલાક કામ કરીને શ્રમ શક્તિથી પોતાનો પરસેવો એ કમાણી કરીને એ પોતે તો કમાય છે ઉજળા સપના લઈને, પણ સાથે સાથે અમેરિકાની વ્યવસ્થામાં પણ મદદ કરતા બન્યા. ત્યારે હાથમાં હથકડી અને એમના સપનો બધા જમીન પર આવી ગયા. એમનું મકાન ગીરવે મુકાઈ ગયા હોય, મિલકતો વેચાઈ ગઈ, જમીન વેચાઈ ગઈ હોય, એન કેન કરીને ઉધાર પાછી ના કરીને દેણું કરીને પણ જ્યારે ઉજ્જવળ સપના માટે ગયા હોય ત્યારે એમની સાથે કેવું થયું. હું આપના માધ્યમથી એ પણ સાંભળતો હતો કે વિદેશ મંત્રી શ્રી પાર્લામેન્ટના પટલ ઉપર કહેતા હતા કે અગાઉની કાર્યવાહી જે કાંઈ ખોટું નથી થયું. શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીને અને મોદી સરકારને કે મારા ભારતીયો 104નું અપમાન નથી એના પગમાં બેરી નખાણી, 104ના હાથમાં હથકડી નખાણી નથી, આ 140 કરોડ ભારતીયોનું અપમાન કરનાર અહંકારી ટ્રમ્પ સરકારના નિર્ણયની સામે છે. આ સવાલ ભાજપ કોંગ્રેસનો નથી, મારા ભારત દેશનો સવાલ છે. મારા ભારતીયો સાથે થયેલો દુર્વ્યવહાર, અમાનવીયતા એની સામેની વાત છે. એક નાનો દેશ કંબોડિયા, અમેરિકાએ એ રીતે ડિપોર્ટ કર્યા કંબોડિયન નાગરિકોને. કંબોડિયા એની ધરતી ઉપર પ્લેનને પાછું મોકલ્યું અને એને કહી દીધું કે મારા દેશના નાગરિકોને સન્માન સાથે લાવવાની જવાબદારી કંબોડિયન સરકારની છે. સલામ કરીએ પડે આપણે કંબોડિયાને, એની બીજી કે કોઈ ઘટનાક્રમ હશે પણ એ દેશના શાસકોને સલામ મારવી પડે કે જેને પોતાના નાગરિકો માટે સન્માનની વ્યવસ્થા કરી. બીજા કોઈ પણ મતભેદ હોઈ શકે પણ આ ભારતનો પ્રશ્ન છે. અને જે રીતે અત્યારે આપણી સાથે વ્યવહાર થયો અને પાછા વિદેશ મંત્રી એમ કે છે અગાઉની જેમ થયું અત્યારે કાંઈ ખોટું નથી થયું. અરે ભાઈ, અગાઉ કોઈ દિવસ આવી રીતે બેડી હોય એ યાદ કરો. એ દિવસ ડૉક્ટર મનમોહન સિંહની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી. આપણા એક ભારતીય રાજનીતિનું અપમાન થયું, રાજનાયિકાનું. અમેરિકા સામે સીધો વાંધો લેવામાં આવ્યો. પહેલી વખત વાંધો લીધો અમેરિકા એની જગત જમાદારીમાં અહમમાં હતું, એને વાંધો ધ્યાનમાં ન લીધો. બીજી વખત આપણે આપણો પ્રોટેસ્ટ રજીસ્ટર કરાવ્યો તો પણ આપણને જવાબ ન મળ્યો. ત્રીજે દિવસે આપણે અમેરિકન રાજદૂતને બોલાવીને કહી દીધું કે તમારી સુવિધાથી પાછી ખેંચવામાં આવે છે અને એ સુવિધા પાછી ખેંચીને આપણે પગલાં લીધા. અમેરિકાએ આપણી ઉપર દબાણ કર્યું. આપણે કીધું તમે માફી માગો, તમે અમારા રાજનયિકનું અપમાન કર્યું છે, ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અને સાહેબ, એબીપી અસ્મિતાના કેમેરાના માધ્યમથી હું દેશને અને ગુજરાતને જણાવવા માગું, મને ગર્વ છે એ મારા દેશના શાસક ઉપર
કે જેને આપણા ભારતીય રાજનાયકનું અપમાન કરનારા અમેરિકાને સબક શીખવાડ્યું, અમેરિકાને માફી માગવી પડી. વિદેશ મંત્રીશ્રી એમ કહે છે આ તો રેગ્યુલર પ્રોસેસ છે. ભાઈ આવી પ્રોસેસ કોઈ દી જોઈ નથી. તમે વર્ષોથી પત્રકારિતામાં જો રોનકભાઈ, તમે મને દેખાડો કે ભારતીયને ડિપોર્ટ કર્યા હોય વિશ્વના કોઈ પણ ખૂણે જી. ડિપોર્ટ કર્યા કોઈને આવી રીતે પગમાં બેરી નાખીને, જંજીર નાખીને, હાથમાં હથકડી નાખીને દેખાડી દો તમે. આ એક પ્રકારનું મનીષ. અવમાનીય વલણ કરવામાં આવ્યું છે. મનીષભાઈ આપ જોડાયેલા રહેજો. દિગંતભાઈને પૂછી લઉં. દિગંતભાઈ, આપે વિડીયો પણ જોયો હશે. વિડીયો ત્યાંની એજન્સી જે પ્રકારે પોસ્ટ કરે છે, એજન્સીના વડા, અને જે શબ્દો વાપરે છે, એલિયન્સ, જંજીર બાંધવી, હાથકડી લગાવવી, આ બધા આપણા પરિવારના દીકરા છે ને. તમે જાણો છો, હું જાણું, આપણો આત્મા જાણે છે. આપણો એક પણ દીકરો કે દીકરી ત્યાં લૂંટ કરવા નહીં જતો, ત્યાં ડ્રગ્સનો વેપાર કરવા નહીં જતો, ત્યાં વેપનનો વેપાર કરવા નથી જતો, મજૂરી કરવા જાય. નિયમો ચોક્કસ છે, પણ સામે માનવતા જેવું પણ તો કંઈક હોય ને. સૌથી પહેલાં જે આપણે વાત કરી, આ ડિપોર્ટેશન થયેલા લોકો માટે એલિયન શબ્દ વપરાયો. એલિયન શબ્દની વ્યાખ્યા આપણે બહુ સામાન્ય રીતે જે બીજા ગ્રહમાંથી આવેલા એવું લેતા હોઈએ છીએ, પણ એલિયનનો બીજો શબ્દ એ પણ થાય છે કે કોઈ એવો નાગરિક જે દેશમાં રહી રહ્યો છે છતાં પણ એ દેશનો નાગરિક નથી. એલિયનનો એક આ પણ મતલબ છે. એટલે એ અર્થમાં અમેરિકાની ટર્મિનોલોજી પ્રમાણે એમણે આ શબ્દ વાપર્યો છે. બીજી વાત છે હાથકડી પહેરાવવાની. દરેક દેશમાં હાથકડી પહેરાવવાના નિયમો, કાયદાકીય નિયમો એના લો એન્ડ ઓર્ડર પ્રમાણેના અલગ અલગ હોય. હું અમેરિકા 10 વર્ષ રહ્યો છું. અમેરિકાના મારા જે સંપર્કો છે એ પ્રમાણે મેં અમેરિકાનું લાઈવ પણ જોયેલું છે. ત્યાં રહ્યા પ્રમાણે કે કોઈ ખિસ્સાકાતરું પણ જો ત્યાં પકડાય ને તો એને ત્યાં ઇમિડિયેટલી હાથકડી પહેરાવવામાં આવે છે. એટલે હાથકડી પહેરાવવાનો ત્યાંનો ગુનેગારનો જે રિવાજ છે હવે, એટલે એ એમણે એ રીતે પહેરાવ્યો. હવે ગુનો કયો એની વાત જો કરીએ તો કોઈ પણ દેશનો નાગરિક ત્યાં જાય, એ કાયદેસર જતો હોય, એને એ દેશ સ્વીકારે છે, એને આવકારે છે, એના માટે માન સન્માન જાળવે છે. પણ જ્યારે તમારી પાસે કોઈ સ્ટેટસ નથી, અને અમેરિકામાં એક શબ્દ છે અનડોક્યુમેન્ટેડ. અનડોક્યુમેન્ટેડ લોકોને શોધવા માટે અમેરિકી ટ્રમ્પ સરકારે જે આ નવું ડિપાર્ટમેન્ટ એક ICE નવું ડેવલપ કર્યું છે. લગભગ જે લોકોને આવી રીતે પકડવાનું 1 કરોડ 10 લાખ જેટલા આવા અનડોક્યુમેન્ટેડ લોકોને બહાર ખદેડવાનું એના ચૂંટણીના વચન પ્રમાણે એણે કામગીરી શરૂ કરી છે. એટલે એ જ્યારે એમણે શોધ્યા માણસો કે જે ગેરકાયદેસર રીતે રહેતા હોય, એ લોકોને પકડીને એ લોકોને એમને ઇમિગ્રેશન કોર્ટમાં લઈ જવા પડે. ત્યાં ઇમિગ્રેશન કોર્ટમાં પ્રૂવ થાય કે આ માણસ પાસે ડોક્યુમેન્ટ નથી, અહીંયા ઇલીગલ રહી રહ્યો છે. પછી એની આઈડેન્ટિટી નક્કી થાય. રોનકભાઈ, આઈડેન્ટિટી નક્કી થયા પછી જે દેશનો એ નાગરિક હોય, દેશની ઇન્ડિયન એમ્બેસી, એ દેશની એમ્બેસીમાંથી એનું ટેમ્પરરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ તૈયાર કરવું પડે, જેને ઇમરજન્સી લેન્ડિંગ સર્ટિફિકેટ કહેવાય. હવે જ્યારે તમે માન અપમાનની વાત આવી રહી છે, તો અમેરિકાની ગવર્મેન્ટ એક પેસેન્જરને આવી રીતે ડિપોર્ટ કરવા માટે આશરે $4700 ખર્ચો ઉઠાવી રહી છે. આપણા હાથકડી પહેરાવી એ એના માટેની જે આપણે કેન્દ્ર મંત્રીએ જે વાત કરી એની સાથે મારે ચર્ચા નથી કરવી, પણ હું થોડુંક એને પોઝિટિવ રોનકભાઈ એવી રીતે લઈશ કે આપણા દેશના નાગરિકોને સહી સલામત રીતે આર્મીના પ્લેનમાં પહોંચાડ્યા છે. એનાથી પણ વિશેષ કે એરપોર્ટ ઉપરથી એમને ગામ સુધી પણ પોલીસના જાપ્તા હેઠળ એમને પહોંચાડવામાં આવે છે. જો અમેરિકાના નિયમ છે તો મારા હિન્દુસ્તાનના નિયમ છે ને. અનેક બાંગ્લાદેશી મારા હિન્દુસ્તાનમાં આવીને ગેરકાનૂની કૃત્યો કરે છે. તમે પણ જાણો છો, હું પણ જાણું છું, આખું હિન્દુસ્તાન જાણે છે. કેમ આપણે બધાને આવી રીતે બાંધીને તગડી મૂકતા? મેં તો ક્યારે વિમાન ભરીને મોકલેલા જોયા નથી. રોનકભાઈ, જે બાંગ્લાદેશના આપણા પડોશી દેશમાંથી જે આવેલા છે એને આઈડેન્ટિફાઈ, આજે તમે પણ જોતા હશો મીડિયાના માધ્યમથી, જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં જે આવા બાંગ્લાદેશીઓ છે ચંડોળા પાસેના, એ લોકોને ઘણા બધા એ લોકો આધાર કાર્ડના આધારે જે રહેતા હતા એમને પકડ્યા છે, અને એમના વિરુદ્ધની કાર્યવાહી SOG મારફતે પણ થયેલી છે. મીડિયાના માધ્યમથી આપણે ધ્યાનમાં હશે. અને રહી સવાલ આ જે ઇન્ટરનેશનલ જે ટ્રીટીને લગતી વાત આવે તે, ત્યારે એના માટે જે પરદેશને મોકલવાની જે વાત છે એના માટે પણ કેન્દ્ર સરકારની અત્યારે સક્રિય રીતના પ્રયાસો એમના ચાલે છે, અને એમાં તમે જે ઈચ્છો છો એવું પરિણામ પણ ટૂંક સમયમાં આપણને હવે જોવા મળવાનું છે. દિગંતભાઈ, હું એટલે કહું છું, આપણે જે કહ્યું ને, જ્યારે કોઈ ગુનામાં પકડાય છે ને પછી આપણે ડિપોર્ટ કરીએ છીએ. જ્યારે તમે જાણો છો, હું જાણું, આખું ચંડોળા તળાવની આજુબાજુમાં કેટલા બાંગ્લાદેશી, અને છેલ્લા 20, 25, 30 વર્ષમાં કેટલાના ગેરકાયદેસર આધાર કાર્ડ બની ગયા અને કેટલા ખેલ થયા. ક્યારે આપણે જોયું? હું આ જ કહેવા માગું છું. અમેરિકામાં સુરજેવાલા કહેતા હતા, સુરજેવાલ, કે 60 લાખ ભારતીયો છે. શરૂઆત આ લોકોએ કરીને પાછું લખ્યું છે કે બધાને પાછા મોકલીશું. તો મારા એકલા અમદાવાદમાં 70,000 કરતાં વધુ હશે કે નહીં હોય?
મનીષભાઈ પણ કબૂલ છે અને પટેલ સાહેબ જોડે એ પણ કબૂલ છે. કેમ આપણે કશું આ નથી કરી શકતા? આ કોમને જો પહેલેથી શરૂઆતમાં છાવરવામાં ના આવી હોત આ કોમને, તો અત્યારે આ પરિસ્થિતિ કદાચ આપણને જોવા ન પણ મળી હોત. નહીં તો ટ્રમ્પ પણ કહે ને કે ભૂતકાળની સરકારો ના છાવર્યો તો આવું ના થયું હોત. આપણે પણ તો ગેરકાયદેસર ત્યાં વર્ષોથી છીએ ને સાહેબ. આપણે ભારતની વાત કરીએ છીએ ને અત્યારે. ટ્રમ્પે જે કર્યું છે એને પ્રેસિડેન્ટશીપ એના નિયમ પ્રમાણે એને જે કર્યું છે બરાબર છે, એટલે આપણે ટ્રમ્પની ચર્ચા અત્યારે ક્યાં કરવી. ખેર, મારો અંતિમ સવાલ, દિગંતભાઈ, આપ તો 10 વર્ષ ત્યાં રહી ચૂક્યા છો. હું તો એક જ વાર 3 દિવસ કોઈનો ઇન્ટરવ્યૂ કરવા ગયો હતો અને એમાં કોઈ બી નથી. અદ્ભુત દેશ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું છે. શું કારણ? બધું હોવા છતાંય મારા ભારતનો વિકાસ થયો, મારા ગુજરાતનો વિકાસ થયો, રોડ, રસ્તા, પાણી, એજ્યુકેશન, હેલ્થ બધું આવી ગયું, છતાંય મારા તમારા તમામના પરિવારના સંતાનો 18-20 વર્ષના થાય ને એટલે કોઈ પણ હિસાબે આપણે જમીન, ઘર બહાર વેચીને પણ વિદેશ, અમેરિકા નહીં, ફિલિપિન્સમાં મોકલવા માટે ક્રેઝી છીએ. કંઈક તો હશે આપણામાં, કંઈક તો કમી છે. હું માત્ર તમારા પક્ષની કે તમારા પક્ષની સરકાર હાલ છે એટલે એ નથી કહેતો, હું આખા આપણા હિન્દુસ્તાનની વાત કરું છું. એવું તો શું કમી છે આપણી કે બધું ગીરવે મૂકી, જીવને જોખમમાં મૂકીને બધા અમેરિકા ભાગે છે તો વિદેશમાં ભાગે છે? કેમ એના ઉપર મંથન નહીં? હા રોનકભાઈ, હું હવે આ બાબતે હું વ્યક્તિગત તમારી વાત કરું. મારી પાસે વિઝા માટે, પાસપોર્ટ માટે ઘણા બધા લોકો આવતા હોય છે, પરદેશ જવા માટેની ઘણા વાત કરતા હોય છે. આમાં મેં માર્ક કર્યું છે રોનકભાઈ કે મોટા ભાગના જે વર્ગ મારી પાસે આવે છે એમનું હું બેકગ્રાઉન્ડ જ્યારે ચેક કરું ત્યારે એ લોકો એજ્યુકેશનમાં પછાત હોય છે, એમની પાસે બીજી અહીંયા કોઈ કામ કરવાની કેપેસિટી નથી. અને અમેરિકાની જો વાત કરીએ તો અમેરિકામાં એમને ત્યાં એમના મિત્રોનો, સગાવાલાઓનો જે સહસહકારની અપેક્ષા હોય અને ત્યાં મળી પણ રહેતો હોય કે ત્યાં ઉતરીને બીજા દિવસથી એને કોઈ સ્ટોર કે મોટલ ચલાવવા મળી રહેતી હોય, આ જે એક એટ્રેક્શન છે. અને બીજું ડોલરનો કમ્પેરિઝન. આજે જે થાય કે ભાઈ ત્યાં થોડાક ડોલર બચાવીશું તો ઇન્ડિયામાં કામમાં આવશે, તો આ એ જે ડોલરનું કમ્પેરિઝન અને ત્યાંનો જે આ પ્રભાવ, એના કારણે મેં જોયું છે કે કેપેસિટી વગરના લોકોને વધારે પરદેશ જવાનું, જે લોકો જે બિઝનેસ માટે જતા હોય, બીજી કોઈ રીતે જતા હોય, એમના મોટિવ અલગ હોય, પણ ગેરકાયદેસર જે જતા હોય એનો મતલબ એ છે કે એમની અહીંયા કોઈ કેપેસિટી નથી, અહીંયા કોઈ કામ કરવાની કાર્યક્ષમતા નથી, એમનું ભણતર નથી, એટલે એમને કોઈ પણ હિસાબે ત્યાં જઈને એમને મજૂરી કરવી છે. પણ અહીંયા મજૂરી કરવી નથી, અહીંયા કામ નથી એવું નથી. કામ તમારે શોધવું હોય તો મળી પણ શકે છે. હું 10 વર્ષ અહીં કેમ પાછો આવ્યો? કારણ કે મારી પાસે અહીંયા કામ હતું, ત્યાં કામ હતું છોડીને પણ હું આવ્યો છું. આવા ઘણા લોકો આવે ભારત પાછા આવેલા છે. એટલે આપણે જ્યારે કમ્પેર કરવાની વાત આવે ત્યારે આપણા દેશને જો આપણી પાસેના સંસાધનોનો ઉપલબ્ધ હોય એનો તમે ઉપયોગ કરીને આ દેશને પણ મજબૂત કેમ ના બનાવી શકાય? તમારે જવું જ છે કોઈ પણ હિસાબે, તમારી કાર્યક્ષમતા નથી ને તમારે જવું છે. ભાજપાના પ્રવક્તા લાજવાન બદલે ગાજે છે, વિદેશ મંત્રી પણ લાજવાન બદલે ગાજે ને ખોટી વાતો કરે છે. આ ભારતીયોનું અપમાન છે. ભાજપાએ અત્યારે સરકારે પોતાની વિફળતા છુપાવવા માટે બીજા બધા મુદ્દાઓની ચર્ચા નથી કરે. કેમ એ સ્વીકારતા નથી કે મોદી સરકાર ભારતીયોને સન્માન આપવામાં નિષ્ફળ નીવડી છે? ભારતીયોનું વિદેશની ધરતી ઉપર અમેરિકાએ જગત જમાદારે અપમાન કર્યું છે, એનો જવાબ માગવાનો સમય, ત્યારે તમે મૌન ધારણ કરીને બેઠા છો. અને બીજા ભાઈ વિશ્લેષક એમ કે બાંગ્લાદેશ વખતે શું? હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા તરીકે એક જવાબદાર પદાધિકારી કહું છું કે વિશ્વના કોઈ પણ ખૂણે ભારતીયો સાથે દુર્વ્યવહાર થાય તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મજબૂતીથી એની સાથે ઊભું રહે છે. અમારી માટે પક્ષાપક્ષીથી ઉપર થઈને ભારત દેશ પહેલો છે. પટેલ સાહેબ મારી સાથે જોડાયા છે. પટેલ સાહેબ, બીજા સવાલ ઉપર આવ્યું પહેલાં આ સવાલને પૂરો કરી લઉં. દિગંતભાઈએ કહ્યું કે જે લોકો જોડે અહીંયા રોજગાર નથી એવા લોકો જાય છે, પણ એ હકીકત છે પટેલ સાહેબ. મારા અનેક સગા છે, મારા સમાજના અનેક લોકો છે, કોમ્યુનિટીના અનેક લોકો છે. સંતાન 12મું પાસ કરે ને ત્યારથી પ્રયાસ ચાલુ કરી દે છે એન્જિનિયરિંગમાં, અને કોઈ ભણવા નહીં જતા, આપણે ભણ્યા પછી ત્યાં સેટ થવા જઈએ છીએ. તમને શું લાગે છે કમી ક્યાં છે? એજ્યુકેટેડ લોકો પણ ભાગે છે, કમી ક્યાં છે? ગેરકાયદેસર કે કાયદેસર ભાગવા પાછળ કેમ ગેલું લાગ્યું છે? રોનકભાઈ, તમે આજે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એ મને એમ લાગે છે કે સમગ્ર સમાજ, ગુજરાત અને દેશ માટે એની જાણકારી માટે ખૂબ મહત્ત્વનો છે. તમારી વાતમાં પણ તમે એકાદ બે મુદ્દા બહુ સરસ કહ્યા છે. મનીષભાઈએ પણ એકાદ વાત જે કરી છે એનો ઉલ્લેખ હું પછીથી કરીશ. પણ દિગંતભાઈએ જે વાત કરી એ પ્રમાણે એમ કહું કે અહીંયાથી અમેરિકા જવાનું જે ઘેલું છે એ ઘેલું લાગવાનું કારણ એ છે કે ત્યાં ડોલર અને રૂપિયાનો જે ડિફરન્સ છે એક મહત્ત્વનું કારણ એ બને છે. અહીંયા આર્થિક ભારણ, પરિવારનું જે આર્થિક ભારણ, એને કેવી રીતે ઝડપી રીતે એને હું ઉકેલી શકું એ એક લાલચને લઈને પણ એકનું કારણ બને છે. અને ત્રીજી વસ્તુ દેખાદેખીનું કારણ બને છે
મારા કાકાનો દીકરો છે, મારા ગામનો દીકરો છે, મારા સંબંધીનો દીકરો છે, આ પ્રકારના ત્યાં ગયા પછીના જે ચકમક જે ડોલરની જોવાય છે એના કારણે સહજ પ્રમાણે એક મનમાં વિચાર ઉદ્ભવે કે હું પણ ત્યાં જઉં અને સાથે સાથે ત્યાં ગયા પછી હું મહેનત કરીશ, મજૂરી કરીશ અને એનું જ્યારે રૂપિયામાં કન્વર્ઝન કરીશ તો મારો પરિવાર સુખી થશે. આવી કેટલીક અપેક્ષાઓને લઈને આ એક પ્રકારનું ઘેલું ચોક્કસ સમાજમાં લાગ્યું છે જે ક્યાંક ને ક્યાંક એ નુકસાન કરતાં સાબિત થાય છે અને એનો અનુભવ આપણને આજે થઈ રહ્યો છે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશના અંતર્ગત જે પ્રમાણે અમેરિકાની સરકારે જે પગલાં લીધા એ કાયદેસર છે, ગેરકાયદેસર છે, એ વાતને ચોક્કસ એ કાયદાની ભાષામાં આપણે ચર્ચા કરી શકીએ, પરંતુ હું એટલું ચોક્કસ કહું કે માનવતાની દૃષ્ટિએ જે પ્રકારે એમણે હાથકડી લગાવીને મોકલ્યા છે એ કોઈ સંજોગોની અંદર માનવીય કૃત્ય નથી. બીજી એક વસ્તુ છે કે એમને ડિપોર્ટ કરવાનો ચોક્કસ જે તે દેશને અધિકાર છે જ, પણ સાથે સાથે ગુજરાતીઓ ત્યાં આગળ ગેરકાયદેસર પ્રવેશ કરે છે એ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા નથી, ઉપરથી ત્યાં કાળી મજૂરી કરે છે, ત્યાંની વ્યવસ્થામાં અર્થવ્યવસ્થામાં એ મદદરૂપ બને છે અને જે કાર્યો ત્યાંના અમેરિકન ભાઈઓ નથી કરતા એવા કાર્યો પણ મજૂરીના કાર્યો આપણા ભાઈઓ કરતા હોય છે. મતલબ કે ક્યાંક ને ક્યાંક ભારતીયો અમેરિકાના અર્થતંત્રની અંદર એક સહાયરૂપ બને છે. એ સંજોગોમાં એ કાયદેસરતા પ્રાપ્ત કરતા નથી, એ ગેરકાયદેસર છે, ચોક્કસ તેની સરકાર પાછા મોકલી શકે છે, પરંતુ આ જ વસ્તુ જ્યારે હ્યુમન રાઇટ્સની વાત આવે ત્યારે અમેરિકા હંમેશા આખા દુનિયાને સમજાવે છે કે હ્યુમન રાઇટ્સ કોને કહેવાય. તો શું આ અંતર્ગત હ્યુમન રાઇટ્સની ડેફિનેશન બદલી જાય? મને એમ લાગે છે કે જે પ્રકારે એમને પાછા મોકલ્યા છે એ ચોક્કસથી એ વ્યાજબી નથી, તો એ નથી જ, એ સત્યતાને સ્વીકારવી પડે. પટેલ સાહેબ, બીજી એક વાત જી, થઈ, મનીષભાઈએ કહ્યું કે અમાનવીય કૃત્ય જી છે. જી જી અમાનવીય કૃત્ય છે, ચોક્કસ અમાનવીય કૃત્ય છે, પણ મનીષભાઈ બીજી પણ એક વાત છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ જે રીતે થઈ રહી હતી એ શું માનવીય કૃત્ય હતું? એ વખતે ક્યાંક ને ક્યાંક આપણે આપણી ફરજ ચૂકીએ છીએ. એ સંજોગોની અંદર આપણે એટલા જ કડક અવાજ સાથે આપણે વાત કરીએ છીએ. પક્ષાપક્ષીથી દૂર રહી એક માનવીય અભિગમ સાથે જો વાત કરવાની વાત આવે ત્યારે ત્યાં પક્ષ ન જોવાય, ત્યાં વસ્તુની વાસ્તવિકતાને સમાજ સમક્ષ મૂકી અને એનો વિરોધ થવો જોઈએ. બાંગ્લાદેશ હોય કે અન્ય દેશોની અંદર જે પ્રકારની પરિસ્થિતિ સનાતન અને હિન્દુઓની થઈ છે ત્યારે આ અવાજ ઉઠ્યો નથી. એ સંજોગોની અંદર સરકાર ઉપર અમાનવીય કૃત્યના કારણે લઈને દોષારોપણ કરવું એ મને વ્યાજબી લાગતું નથી. હા, જે થયું છે એ ચોક્કસ ખોટું થયું છે, એ વાત સાથે આપણે બધા સંમત છીએ, પણ સાથે સાથે એ વાત પણ આપણે યાદ રાખીએ કે ભારતીયો હોય કે ગુજરાતીઓ હોય એ જ્યારે પણ કોઈ પણ દેશમાં જાય છે એ દેશને વફાદાર રહે છે અને એવા સંજોગોમાં જે પ્રક્રિયા પ્રમાણે ગેરકાયદેસર મિત્રો પરત આવ્યા છે ત્યારે ભારત સરકારે એમને જે રીતે એમના ગામ સુધી પહોંચાડવાની જે વ્યવસ્થા કરી છે બેશક હું એને અભિનંદન આપું છું, કારણ કે તેઓ ગુનેગાર નથી. એવું કૃત્ય ન કરવામાં પોલીસે જે ભાગ ભજવ્યો છે એને ખરેખર હું અભિનંદન આપું છું. થેન્ક યુ. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ તમામ પરત પહોંચી ચૂક્યા છે. સ્વાભાવિક તે જ બાકીના જે લોકો ત્યાં છે તેમનો જીવ ઉચાટે હશે એ પણ હકીકત છે. એ વાતથી ક્યારેય ઇનકાર ન કરી શકાય કે આપણા અનેક લોકો ત્યાં રોજગાર અર્થે સાચા ખોટા રસ્તે ગયા છે પણ ખોટા કામ ક્યારેય કર્યા નથી. મારી દેશના દીકરા તરીકે, ગુજરાતના દીકરા તરીકે આપ તમામને અપીલ છે, ખોટું કામ કર્યા સિવાય શું આપણે આપણી ભૂમિમાં કે જે ભૂમિ સોનાની ચીડિયા ગણાય છે એ ભૂમિમાંથી ડોલર કરતાં પણ વધુ કમાઈ કરી રૂપિયો મજબૂત ના કરી શકીએ? આપણા દેશને મજબૂત ના કરી શકીએ? શું કારણ આ પ્રકારની ઘેલછા? આપણે જાતે વિચારવું પડશે. અને જ્યારે કોઈ દેશ આપણને એ રીતે ડિપોર્ટ કરે છે કે જે આપણને અમાનવીય લાગતું હોય ત્યારે આપણી પણ ફરજ છે કે માનવતાનું સૌથી મોટું ઉદાહરણરૂપ, જી હા, માનવતાનું સૌથી મોટું ઉદાહરણ હિન્દુસ્તાન છે, હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે. તો પછી આ દેશમાં કેમ ન રહીએ? આ દેશને વધુ ઉન્નત કેમ ન બનાવીએ? બસ એ જ્યારે કરીશું ને આપણે અને એ કરતા થઈ જઈશું ને અને એ માનતા થઈ જઈશું ને તો મારો રૂપિયો ડોલર કરતાં પણ વધુ મજબૂત હશે. મારો દેશ આર્થિક જ નહીં તમામ ક્ષેત્રમાં મહાસત્તા હશે.
અને અમેરિકા સહિતના લોકો મારા દેશમાં આવતા હશે, ખોટા રસ્તા શોધીને પણ આવવાનો પ્રયાસ કરશે.